362/2025-26 એડિશનલ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર એની એક્ઝામ લેવાઈ ગઈ છે અને આ જે છે એની આન્સર કી છે. ક્લિયર. આ પેપર પરથી આપણે સમજવાનું છે કે 311/2025-26 એટલે કે વાયરમેનની એક્ઝામ 15/3 છે, તો એના પરથી આપણને ખ્યાલ આવશે કે ક્વેશ્ચન કયા પ્રકારના હોઈ શકે. ક્વેશ્ચન જે છે એ મીડિયમ લેવલ હશે, એટલા હાર્ડ નહીં હોય, કારણ કે આ જે છે એડિશનલ એન્જિનિયરનું પેપર હતું. ક્લિયર છે? ચાલો સ્ટાર્ટ કરીએ આપણે. અને બીજી વાત, તમારા કોલ લેટર કાલે અથવા પરમ દિવસ સુધીમાં આવી જશે. ક્લિયર છે? એ તમે જોઈ લેજો ખાસ. ચલો સ્ટાર્ટ કરીએ આપણે. 100 ડિગ્રી સેલ્સિયસ નીચા તાપમાનની જરૂર પડે ત્યારે સામાન્ય રીતે કયા પ્રકારના સૌર સંગ્રાહક એટલે સોલાર કલેક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે? તો પ્લેટ કલેક્ટર. ક્લિયર થાય છે? હવે આમાં ખાસ સમજો કે સોલાર કલેક્ટર જો હોય છે, સોલાર કલેક્ટર એમાં એક સ્ટેશનરી હશે, બીજું જે હશે ટ્રેકિંગ હશે. કેવું હશે? ટ્રેકિંગ હશે. આમાં ટેમ્પરેચર 100 ડિગ્રી સેલ્સિયસ હશે અને અહીંયા જે હશે ટ્રેકિંગમાં 100થી નીચે હશે. 100 ડિગ્રી સેલ્સિયસથી નીચેના તાપમાને જરૂર પડે છે. ક્લિયર થાય છે? તો અહીંયા તમે જુઓ, આમાં ફ્લેટ પ્લેટ આવશે. 100 ડિગ્રીમાં કયા આવશે? તો ફ્લેટ પ્લેટ આવશે. ક્લિયર થાય છે? ત્યાર પછી કમ્પાઉન્ડ પેરાબોલિક આવશે. કમ્પાઉન્ડ પેરાબોલિક બી આવશે. યાદ રાખજો. આનું બીજું નામ શું છે? યાદ રાખજો, નોન ટ્રેકિંગ સોલાર કલેક્ટર. ક્લિયર થાય છે? તો આ તમારે ખાસ યાદ રાખવાનું છે. બીજી બાબત, આમાં 3 પ્રકારના પ્લાન્ટ તમે જોયા હશે. ઓન ગ્રીડ હશે, બીજું હશે ઓફ ગ્રીડ હશે, ત્રીજું હશે હાઇબ્રિડ હશે. ક્લિયર થાય છે? તમારી એક્ઝામમાં કેવા ક્વેશ્ચન પૂછાય? તમને આવો ક્વેશ્ચન પૂછી લે કે ફિલ ફેક્ટર કોને કહેવાય? ફિલ ફેક્ટર કોને કહેવાય? તો ફિલ ફેક્ટર કોને કહીશું? તો IM × VM અપોન ISC અને V ઓપન સર્કિટ અને I શોર્ટ સર્કિટ લેસ ઓર ઇક્વલ કેવો હશે? 1 હશે. ક્લિયર થાય છે? અલગ અલગ પ્રકારના મટીરિયલનો ઉપયોગ થાય છે આમાં. એક હશે મોનોક્રિસ્ટલાઇન, પોલીક્રિસ્ટલાઇન, કેડમિયમનો બી ઉપયોગ થાય છે, કોપર, ઇન્ડિયમ. આ બધા યાદ રાખજો નામ ખાલી. ક્લિયર થાય છે? આ રીતે આનું રાસાયણિક નામ CDTE યાદ રાખજો. અને કોપર ઇન્ડિયમ એનું CIGS યાદ રાખજો. પૂછાય તો લખી દેવાનું. એપ્લિકેશન તમે જોવાની, એપ્લિકેશન ક્યાં હોય છે? તો સોલાર લેમ્પ, સોલાર વોટર હીટર, રૂરલ ઇલેક્ટ્રિફિકેશન, બધી જગ્યાનો ઉપયોગ થતો હોય છે. ક્લિયર થાય છે? નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. બાયોકેમિકલ આધારિત પાવર પ્લાન્ટનો કયો ભાગ બાયોમાસને બાયોગેસમાં રૂપાંતરિત કરવા માટે જવાબદાર છે? તો ડાયજેસ્ટર. શું આવશે? ડાયજેસ્ટર આવશે. હવે ધ્યાન આપો. અહીંયા તમને ખ્યાલ હોય તો આ બાયોમાસ જે છે, બાયોમાસ એ બાયોલોજિકલ મટીરિયલ જે હોય છે, જે લિવિંગ ઓર્ગેનિઝમ કહેવાય છે. કેવા લિવિંગ ઓર્ગેનિઝમ હશે? ક્લિયર છે? પ્લાન્ટ્સનો જે કચરો હોય છે, સૂકા પાંદડા, એનાથી આ બાયોમાસ પ્લાન્ટ બનતો હોય છે. હવે આ જે છે એનર્જી કન્વર્ટ કરશે અલગ અલગ પ્રકારની, જેમ કે કેમિકલ કન્વર્ઝન્સ હશે, થર્મલ કન્વર્ઝન્સ હશે, થર્મલ હશે. ક્લિયર થાય છે? હવે આમાં શાનો ઉપયોગ કર્યો છે? જુઓ, એક તો ગાર્બેજ હશે. શું હશે? ગાર્બેજ હશે. અહીંયા જુઓ. પછી પ્લાન્ટ્સનો કચરો હશે,
લાકડાનો કચરો વુડ હશે, વેસ્ટ હશે. શું હશે? વેસ્ટ હશે. આ બધું તમે યાદ રાખજો. આલ્કોહોલ ફ્યુલ યાદ રાખજો. ક્લિયર? તો બાયોકેમિકલ આધારિત પાવર પ્લાન્ટનો કયો ભાગ બાયોમાસને બાયોગેસ રૂપાંતર કરવા માટે જવાબદાર છે? તો ડાયજેસ્ટર યાદ રાખજો. ચાલો નેક્સ્ટ. CRO કેથોડ ઓસિલોસ્કોપનો ઉપયોગ કરીને આવૃત્તિની સરખામણી નીચે કઈ પદ્ધતિ દ્વારા સચોટ રીતે કરવામાં આવે છે? તો લિસાજસ આકૃતિ પદ્ધતિ. ક્લિયર? હવે આ CRO જે છે કેથોડ ઓસિલોસ્કોપ, પરીક્ષામાં કેવા ક્વેશ્ચન પૂછાય કે આ CRO જે છે એ RMS વેલ્યુ મેજર કરશે, એવરેજ વેલ્યુ મેજર કરશે, પીક વેલ્યુ મેજર કરશે અને ટાઈમ પિરિયડ તમને બતાવશે. ક્લિયર છે? આના પાર્ટ પરીક્ષામાં પૂછાતા હોય છે. CROના પાર્ટ કયા કયા હોય છે? CROના પાર્ટ્સ તો એક તો આવશે ઇલેક્ટ્રો ગન આવશે, ત્યાર પછી હોરિઝોન્ટલ ડિફ્લેક્ટિંગ પ્લેટ. ક્લિયર? ત્યાર પછી વર્ટિકલ ડિફ્લેક્ટિંગ પ્લેટ. ક્લિયર થાય છે? આમાં અલગ અલગ મોડ હશે. જો જેમ કે એક મોડ હશે YT મોડ અને એક મોડ કયો હશે? XY મોડ. ક્લિયર થાય છે? આટલી વસ્તુ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન. ઇન ધ ડાયરેક્ટ લોડિંગ મેથડ વોલ્ટેજ રેગ્યુલેશન વાય મસ્ટ ધ ઓલ્ટરનેટર બી ઓપરેટેડ રેટેડ લોડ એન્ડ રેટેડ પાવર ફેક્ટર? તો એનું કારણ શું? ટુ ઇન્શ્યોર ધ રિઝલ્ટ એક્યુરેટલી અને રિયલ ઓપરેટિંગ કન્ડિશન માટે. આટલું યાદ રાખજો તમે. નેક્સ્ટ વાત કરીએ. ચાલો. ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલ્સ 1956 કયા અધિનિયમ હેઠળ ઘડવામાં આવ્યો છે? તો ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી એક્ટ 1910 હેઠળ. તો તમે આ રૂલ્સ વાંચ્યા હોય તો તમને અંદાજો આવી જશે કે કયો આન્સર આવશે. ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલ્સ 1956 2003 પણ છે. ક્લિયર? આમાં આન્સર શું આવશે? ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી એક્ટ 1910. નેક્સ્ટ ક્વેશ્ચન. વિચ રૂલ હેલ્પ્સ ડિટરમાઇન ધ ડાયરેક્શન ઓફ ઇન્ડ્યુસ EMF? તો રાઇટ હેન્ડ. પરીક્ષામાં પૂછાય કે અહીંયા જનરેટરની જગ્યાએ મોટર હોય તો શું આવતું? લેફ્ટ હેન્ડ રૂલ. શું આવતું? લેફ્ટ હેન્ડ રૂલ. ચલો હવે આ DC જનરેટર આપેલું છે, તેમાં જો અલગ અલગ પ્રકારના હશે જનરેટર. સિરીઝ હશે, શન્ટ હશે અને એક હશે કમ્પાઉન્ડ હશે. શું હશે? કમ્પાઉન્ડ. આ ત્રણ પ્રકારના તમને આઈડિયા તો હશે જ આનો. તો અહીંયા તમે જો સિરીઝ જનરેટર હશે. શાની વાત કરું છું? સિરીઝ જનરેટર. તો એમાં ફોર્મ્યુલા તમે યાદ રાખજો. જો આર્મેચર કરંટ ઇઝ ઇક્વલ ટુ સિરીઝ કરંટ ઇઝ ઇક્વલ ટુ લોડ કરંટ હશે અને ટર્મિનલ વોલ્ટેજનું સૂત્ર શું થાય? EG માઇનસ IA RA પ્લસ RSE. ક્લિયર થાય છે ભાઈ? આ ફોર્મ્યુલા યાદ રાખજો. આ સિરીઝ જનરેટરની વાત છે. કયું જનરેટર? સિરીઝ જનરેટર. શન્ટ જનરેટરની વાત કરીએ આપણે તો IS સિરીઝ કરંટ બરાબર શું થશે? IA પ્લસ ISH થાય કે ના થાય? અરે ભાઈ તમને ખબર હોવી જોઈએ આ વસ્તુની કે આ આર્મેચર છે અહીંયા અને અહીંયા જે છે એ ફિલ્ડ વાઇન્ડિંગ છે. આર્મેચર આ ફિલ્ડ વાઇન્ડિંગ છે. તો કરંટ શન્ટ કરંટ અહીંયાથી જશે ISH અને અહીંયાથી આર્મેચર કરંટ જશે એટલે ટોટલ કરંટ IS આવ્યો અહીંયાથી. આ IS બરાબર શું થશે? IA પ્લસ ISH. ક્લિયર? યાદ રાખજો. નેક્સ્ટ એક હોય છે સેપરેટરી એક્સાઇટેડ જનરેટર. તો એમાં સેપરેટ આપણે અલગથી એને ફિલ્ડ વાઇન્ડિંગમાં બેટરીથી અલગ લગાવીશું અને એને શું કરીશું? આપણે ઇલેક્ટ્રોમેગ્નેટ બનાવીશું. ક્લિયર છે? તો આ તમે યાદ રાખજો. IA બરાબર શું થશે? એમાં આર્મેચર કરંટ બરાબર
લોડ કરંટ થશે અને EG માઇનસ I ઇન્ટુ RA ફોર્મ્યુલા કોનું છે તો VTનું છે, ટર્મિનલ વોલ્ટેજનું. આ જે છે ને આ ટર્મિનલ વોલ્ટેજ છે VT. અરે ભાઈ ખબર પડે છે કે નહીં? પછી જો તમે જનરેટરનું ફોર્મ્યુલા પૂછાય EG બરાબર શું આવશે P5NZ અપોન 16 ઇન્ટુ A. ક્લિયર થાય છે? અને રેટિંગ જનરેટરનું હંમેશા કિલોવોટમાં હશે અને મોટર જેમ DC મોટર હશે એનું હંમેશા યાદ રાખજો હોર્સ પાવરમાં હશે HP. આ બી ક્વેશ્ચન પૂછાય કે 1 HP બરાબર 746 વોટ થશે. ક્લિયર થાય છે? ચલો નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ. વિચ ઓથોરિટી રેગ્યુલેટ ઇલેક્ટ્રિસિટી ટેરિફ ઇન ગુજરાત? તો ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેશન કમિશન. નેક્સ્ટ, ડ્યુરિંગ scheduled maintenance of large wind power plant, which parameter is controlled to ensure efficient operation of system? તો બ્લેડ પીચ એંગલ. ચલો વાત કરી લઈએ આપણે વિન્ડ પાવર પ્લાન્ટની. ચલો ધ્યાન આપો અહીંયા. ટોટલ પાવરનું ફોર્મ્યુલા શું છે? 1/2 A rho VQ. ક્લિયર થાય છે? મેક્સિમમ એફિશિયન્સી વિન્ડ પાવરની કેટલી હશે? 40%. અને એકચ્યુઅલ એફિશિયન્સી કેટલી હોય? અંદાજિત 35%ની આસપાસ હોય છે. ક્લિયર થાય છે? હવે અલગ અલગ એના પાર્ટ્સ હશે, જેમ કે રોટર હશે, પછી બ્લેડ્સ હશે, બીજું બ્રેક, પછી વિન્ડ વેન હશે, ટાવર હશે, ઘણા બધા કોમ્પોનન્ટ તમને જોવા મળશે. ક્લિયર થાય છે? ત્યાર પછી તમે જુઓ સ્પીડ જે હશે ડેવલપ સ્પીડ લગભગ 13.14 10⁻⁶ સમથિંગ જેટલી હોય છે. અહીંયા તમે આટલી વસ્તુ ખાલી યાદ રાખજો કે ભાઈ 1.2014 કિલોગ્રામ પર મીટર ક્યુબ આટલી એની ડેન્સિટી હશે. આટલી ડેન્સિટી યાદ રાખજો. અને બીજી વસ્તુ આમાં શું હોય કે કાઇનેટિક એનર્જી જે છે 1/2 mv². એમાંથી આ ફોર્મ્યુલા આવે છે કયું? 1/2 A rho VQ. ચલો ક્લિયર થાય છે? આમાં બે પ્રકારના ટર્બાઇનનો યુઝ થાય છે. તો WAWT વર્ટિકલ એક્સિસ વિન્ડ ટર્બાઇન અને હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇન. ક્લિયર થાય છે? અપ વિન્ડ હશે, લો વિન્ડ હશે, એ તમે જોઈ લેજો, એકવાર વાંચી લેજો. ચલો નેક્સ્ટ, ટેરિફ ફોર સ્મોલ હાઇડલ પ્રોજેક્ટ ઇન ગુજરાત ઇઝ ડિટરમાઇન્ડ બાય. તો શું આવશે આમાં? ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન. જો આપણે પોલિસીની PDF ઘણા સ્ટુડન્ટે બાય કરી છે, તો એમાંથી લગભગ બધા ક્વેશ્ચન પૂછ્યા છે. પણ તમે બરાબર રીડ કરી હશે ને તો તમને આન્સર મળશે. એવું નહીં ડાયરેક્ટ MCQમાંથી, એવું નથી. થિયોરી પણ આપેલી છે અંદર, તો તમે થિયોરી વાંચો તો તમને આઈડિયા આવી જશે. ચાલો, શા માટે ફેરન્ટી અસર ટૂંકી શોર્ટ લાઇનની તુલનામાં મધ્યમ કે મીડિયમ ટ્રાન્સમિશન લાઇનમાં વધુ જોવા મળે છે? લાઇનની લંબાઈ વધતા શન્ટ વધે છે. શન્ટ કેપેસિટન્સ શું થાય છે? વધે છે. ચલો હવે ક્વેશ્ચન કયા પ્રકારના પૂછાઈ શકે? તો શોર્ટ ટ્રાન્સમિશન લાઇન હશે એની લેન્થ પૂછાતી હોય છે તો 0 થી 80 કિલોમીટર. મીડિયમમાં કેટલી હશે લેન્થ? 80 થી 160. અને લોંગમાં કેટલી હશે? લોંગમાં 160 થી વધારે હશે. ક્લિયર? સર્જ લોડિંગ ઇમ્પિડન્સ કેટલો હશે? તો આનો શોર્ટ ટ્રાન્સમિશન લાઇનનો 100 મેગાવોટ અને 100 થી 300 આ મીડિયમમાં હશે અને 300 થી વધારે હશે એ લોંગ ટ્રાન્સમિશન લાઇનમાં હશે. શોર્ટ ટ્રાન્સમિશન લાઇનમાં RLS પેરામીટર હશે, C નહીં હોય. અહીંયા તમે જોઈ શકો છો C પેરામીટર નહીં હોય.
મીડિયમ ટ્રાન્સમિશન લાઇનની જો વાત હોત અહીંયા, મીડિયમ ટ્રાન્સમિશન લાઇન, તો એમાં RLC અને લોંગ ટ્રાન્સમિશનમાં RLC અને G યાદ રાખજો. ક્લિયર થાય છે. વોલ્ટેજ લેવલ કેટલું હોય છે? તો જુઓ, આ શોર્ટ ટ્રાન્સમિશન લાઇનનું 20 kV હશે, મીડિયમનું 20 kV થી લઈને 100 kV સુધી હશે અને 100 kV થી અબવ, તો એ લોંગ ટ્રાન્સમિશન લાઇન માટે આવશે. ક્લિયર થાય છે. ચલો આગળ વાત કરીએ. થાઇરિસ્ટર ફાયરિંગ સર્કિટમાં પલ્સ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરવાનો પ્રાથમિક હેતુ શું છે? વિદ્યુત આઇસોલેશન પૂરું પાડવું. શું આવશે? વિદ્યુત આઇસોલેશન પૂરું પાડવું. તો આ પ્રકારના પણ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાતા હોય છે. થાઇરિસ્ટર એટલે શું થશે? SCR થશે, સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર. થાઇરિસ્ટર ફાયરિંગ સર્કિટમાં પલ્સ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરવાનો પ્રાથમિક હેતુ વિદ્યુત આઇસોલેશન પૂરું પાડવું. હવે થાઇરિસ્ટર જે છે તમને ખ્યાલ જ હશે, અલગ અલગ મેથડ છે, ટ્રિગરિંગ કરવાની અલગ અલગ રીતો છે. કઈ છે? તો ગેટ ટ્રિગરિંગ. બીજી કઈ હશે? dV/dt. ત્રીજી કઈ હશે? ટેમ્પરેચર ટ્રિગરિંગ. અને એક હશે લાઇટ ટ્રિગરિંગ. સૌથી સારામાં સારી રીત જે છે એ ગેટ ટ્રિગરિંગ છે, યાદ રાખજો. ક્લિયર થાય છે. આમાં તમારે ક્વેશ્ચન કયા પ્રકારના પૂછાઈ શકે? તો લેચિંગ કરંટ અને હોલ્ડિંગ કરંટ. તો તમારે એક્ઝામમાં આવો ક્વેશ્ચન પૂછાશે કે લેચિંગ કરંટ જે હશે, લેચિંગ કરંટ હશે કેવો હશે? હોલ્ડિંગ કરંટ કરતાં વધારે હશે. હોલ્ડિંગ કરંટ કરતાં વધારે હશે. કેટલો વધારે હશે? 2 to 5. ક્લિયર. હવે આમાં જો થાઇરિસ્ટર જે છે એમાં ઓપરેટિંગ મોડમાં ફોરવર્ડ કન્ડક્શન મોડ હશે, ફોરવર્ડ બ્લોકિંગ મોડ હશે, રિવર્સ બ્લોકિંગ મોડ હશે. ક્લિયર. કેટલા જંક્શન હશે? J1, J2 અને J3, 3 જંક્શન હશે અને 4 મટીરિયલ હશે. ક્લિયર થાય છે આટલી વસ્તુ. બીજું જે પરીક્ષામાં પૂછાય છે કે ઓવરકરંટ પ્રોટેક્શન, SCRનું ઓવરકરંટના પ્રોટેક્શનથી આપણે શું કરવું જોઈએ? તો ફ્યુઝ અને સર્કિટ બ્રેકરને સિરીઝમાં લગાવવો જોઈએ. યાદ રાખજો, જે બોલી રહ્યો છું હું એ પરીક્ષામાં પૂછાશે. SCR જે છે, SCRનું ઓવરકરંટ પ્રોટેક્શન માટે આપણે ફ્યુઝ અને સર્કિટ બ્રેકરને સિરીઝમાં લગાવીશું. ક્લિયર. પછી ઓવર વોલ્ટેજ માટે, વોલ્ટેજ જો SCRમાં વધી જાય તો શું થશે? SCR ડેમેજ થઈ જશે. ક્લિયર છે. અને એક જ આ જ સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર એટલે કે SCR એક જ એવું છે કે જે હાઈ વોલ્ટેજ એની એપ્લિકેશન હોય છે, તો ઓવર વોલ્ટેજ થવાની શક્યતા રહેવાની. ક્લિયર. તો એમાં વેરિએસ્ટરનો આપણે ઉપયોગ કરીશું. શાનો ઉપયોગ કરીશું? વેરિએસ્ટર. ચાલો હવે dV/dt પ્રોટેક્શન. આ dV/dt પ્રોટેક્શન માટે આપણે સ્નબર સર્કિટનો ઉપયોગ કરીશું. આ પૂછાશે, સ્નબર સર્કિટનો ઉપયોગ ક્યાં કરીશું? તો dV/dt પ્રોટેક્શન માટે. ક્લિયર. હીટ સિંક જે છે એ ટેમ્પરેચર થર્મલ પ્રોટેક્શન માટે આપણે એનો ઉપયોગ કરીશું. ક્લિયર. ત્યાર પછી ગેટમાં જ્યારે ઓવર વોલ્ટેજ થઈ જાય તો આપણે રેઝિસ્ટન્સ લગાવીશું. નોઇઝ વધી ના જાય, નોઇઝને કંટ્રોલ કરવા માટે આપણે કેપેસિટરનો ઉપયોગ કરીશું. ક્લિયર. જ્યારે આપણે ટ્રિગરિંગ કરીશું SCRને ત્યારે વોઇસ પણ આવતી હોય છે, અવાજ, તેના માટે એને કંટ્રોલ કરવા માટે આપણે કેપેસિટન્સને લગાવીશું. ક્લિયર થાય છે. સાદી R ફાયરિંગ સર્કિટ કરતાં RC ફાયરિંગ સર્કિટ કેવી રીતે સુધારો કરે છે? તે 90 ડિગ્રીનો વધુ ફાયરિંગ એંગલ વિલંબ પ્રદાન કરી શકે છે. ચાલો. 2 સબસિસ્ટમ આર્મેચરમાંથી પેદા થયેલા વિદ્યુત પ્રવાહને એકત્રિત કરવા માટે બાહ્ય સર્કિટમાં પહોંચવા માટે સાથે મળીને કામ કરે છે, તો કોમ્યુટેટર અને બ્રશ. મશીનના ફંડા તમારે ક્લિયર હોવા જોઈએ. કઈ 2 સબસિસ્ટમ આર્મેચરમાંથી પેદા થયેલા વિદ્યુત પ્રવાહને એકત્રિત કરવા અને બાહ્ય સર્કિટ સુધી પહોંચવા માટે શાનો ઉપયોગ કરીશું? સાથે મળીને કામ કરશે, તો કોમ્યુટેટર અને બ્રશ. આ 2 સાથે કામ કરશે. ક્લિયર. આ પ્રશ્ન લગભગ કોઈને ખોટો નહીં પડ્યો હોય. લો વોલ્ટેજ અંડરગ્રાઉન્ડ કેબલ યુઝ વિચ ટાઈપ ઓફ ઇન્સ્યુલેશન? તો PVC, પોલીવિનાઇલ ક્લોરાઇડ. આનું ફૂલ ફોર્મ શું થાય? પોલીવિનાઇલ ક્લોરાઇડ. વિચ પાર્ટ ઓફ DC જનરેટર is responsible for producing main magnetic field? તો ફિલ્ડ વાઇન્ડિંગ. ક્લિયર છે. શું આવશે? ફિલ્ડ વાઇન્ડિંગ આવશે. What is the voltage called the appears across the breaker poles after arc extinction?
તો એ કયું વોલ્ટેજ હશે? તો રિકવરી વોલ્ટેજ હશે. રિકવરી વોલ્ટેજ ઇઝ કોલ્ડ દેટ એપિયર્સ એક્રોસ ધ બ્રેકર પોલ્સ આફ્ટર આર્ક એક્સટિંક્શન. ડબલ ફિલ્ડ રિવોલ્વિંગ સિદ્ધાંત મુજબ સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરમાં સેલ્ફ સ્ટાર્ટ થવામાં કેમ નિષ્ફળ જાય છે? બંને ફિલ્ડ એકબીજાને રદ કરે છે. Which property of liquid fuel biomass ensure efficient energy release during combustion? તો high caloric value. F commutation is naturally available in which type of converter? તો phase control rectifier. બીજા ક્વેશ્ચન આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરીશું. ઓકે, જય હિન્દ.